જય માતાજી, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં હોય તો મસ્ત મજાનું સવાર થઈ ગયું બધાને. ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા? મજામાં હોય તો મારા નવા વિડીયો નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મસ્ત મજાની આપણી આ ડુંગળી છે, આપણે ડુંગળી વાળવાનું છે પાણી. લાઇટ આવી જાય એટલે આપણે પાણી વાળવાનું છે ડુંગળીમાં. પછી એટલે આપણે માઇન્ડ બી નીંદવાની બાકી થઈ, આપણે નીંદવા જવાનું છે. તો એ ત્યારે આપણે નાસ્તો કરવાનો છે. અમારા પૂર્ણભાઈ જોવા બેઠા છે. હું દીકા બાય બાય કીધે ભાઈ ને, બાય એમ કીધે, બાય કીધે, ગુડ મોર્નિંગ કીધે, ગુડ મોર્નિંગ, હો ગુડ મોર્નિંગ કીધે બધાને. આ કીધે બાય એમ કે હાલો નાસ્તો કરવા બધા ગયા. અમારા પૂર્ણભાઈ કરે ચાલો આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે લાઈટ આવે તો ડુંગળી પાણી વાળીએ. નાસ્તો બાતો કરી લીધો, આપણે જવાનું છે હવે કામ કરવા. કપડા બપડા પણ બધું બદલાવી લીધું ને આપણે જવાનું છે હવે કામ કરવા ખેતરમાં. તો ચાલો આપણે કામ કરવા જઈએ. ને મારા પૂર્ણભાઈ નાસ્તો કરે છે. એ હું ખા આબા આમ કરી દે, આમ કરી દે, આમ કરી દે. જો અમારા ખટારાના માલિક અમારા પૂર્ણભાઈ. હા જો અમારા મેના રાણી રોટલા કરે. આ ચૂલો હરગાવ્યો કોઈ જે ના 2 મહિના પછી ચૂલો હરગાવ્યો ને ગેસ ઉપર ને હગડી વાર બસ બીજી કઈ વાત નહીં. એ રો અમારા છેવડો ઢોર નાખ્યો. એ આવું કે હાલો હું જાઉં. ચાલો તો આપણે હવે જઈએ. આપણે જો અહીંયા ડુંગળીમાં કામ કરવાનું જઈએ ને, જો આપણે આ પારા બાંધવાનું છે, બીજું કાંઈ નહીં આપણે કરવાનું કામ. આ ડુંગળીના પારા ટાયલો આમ બાંધી નાખવાનું, ટાયલો આમ એટલે પાણી પાવાનું છે કે ને એટલે આવી કંઈક ડુંગળી અમારી વીગી. ડુંગળી કેવી વીગી બધા કોમેન્ટ કરો. તો ચાલો આપણે ડુંગળીમાં કામ કરવા મળીએ ને પછી આપણે માઇન્ડ આવવાનું છે ને આપણે પણ ડુંગળી પાવાની છે. તો ચાલો તો મિત્રો અમે પણ કામ કરીએ ને અમારા પૂર્ણભાઈ રહો પણ કામ કરે. માર ટેકો માર, હાલો માર ટેકો. હાલો રેવો પણ ધક્કો મારે ધીમે ધીમે રેવો પણ કેમ પણ અમારા કામ તો દાડિયા આયા છે ગોતવા રહેવા પડે. રેવો પણ ધક્કો મારે રેવો. એ હા હામું રો, હા બાબા કરી દે. હા હામું રો, આમ કરી દે. આબા આમ જો. ઓય પૂર્ણ હાવ આમ ટાટા કીધે. હાલો ગામમાં, હાલો ગાડી લઈને ગામમાં હાલો. ભાઈ રમવામાં પીડ્યો છે. એમાં પણ આપણે એટલા નાકા પણ પાડી દીધા, અમે પણ પાયર પર બાંધી દીધી. ને હવે આપણે લાઇટ આવે, લાઇટની વાત થઈ આપણે એટલે આપણે ડુંગળી પાવાનું ચાલુ કરી દઈએ. ચાલો મિત્રો આપણે આવવાનું છે કોરિયું કાઢવા. ગાયક અમારા ઠેલી લેવા, ઠેલી લઈને પછી કોરિયું કાઢી નાખું. કોરિયું કાઢીને પછી મારા ખોરિયા કરવાનું છે. ચાલો ને અમારે ના મહેમાન આવી ગયા છે કર્યું. જો ચાલો ગાયક આમાં કોરિયું કાઢી નાખું. ચાલો મિત્રો આપણે જવાનું નેદવા. હવે ટેંડા જઈ ટેંડા આવી એક વાગ્યો થઈ. ટેંડા કાઢીને પછી આપણે ખાવાનું છે. આપણે ખાવાનું નથી તો આપણે પહેલાં ટેંડા જઈ કાઢી આવી પછી આપણે ખાઈ લઈએ, પછી ઘડીક આરામ કરીએ. ચાલો જાઓ તો આપણે કાઢી આવીએ. પણ નેદીને વી આવ્યા ને હવે આપણે કરવાનું છે બપોરા. વાગી ગયા તે 2:30 ને આપણે 2:30 વાગે ખાવાનું છે. હવે પણ આપણે ખાઈ બાય ને પછી આપણી અલ્લી માંડવી છે એમાં આપણે ખોરિયા કરવા જવાના છે. તો આપણે પહેલાં મજાના ખાઈ લઈએ. ખાવા માટે રીંગણાનું શાક, રીંગણા બટાકાનું શાક ને રોટલો ને અમારા પૂર્ણ ભેરવા સામું રહે. એ ચાલો તો જમી લઈએ. જો પણ આપણે ખોરિયા કરવાનું પણ ચાલુ કરી દીધું છે. આપણે જો આપણે પણ આ છે મસ્ત મજાનો સનેડો, આ છે આપણી માંડવી. જેવા પણ ખોરિયા પણ કેવા થાય એ ત્યાં કોમેન્ટ કરો. અને અમારા પોણા દાદા છે એ જેવો સનેડો ઊભો હાકે છે. જો પણ આપણે તો ઊભા ન હાકીએ સનેડો, પણ જો ગઢિયા પણ ઊભા છે. તો માંડવી નીંદી આવી જાય ને આપણે હવે નાખવાનું છે ખાતર. જો પણ આ ખાતર નાખી દઈએ. જો એક આ થેલી છે ખાતરની, પછી એક આ મોદીભાઈ આપેલા છે, એક આ છે, આ કી હોય ને ખબર. જો આ છે ને આવી રીતનું કંઈક ખાતર ભેરવું છે ને આપણે હવે ખાતર નાખવાનું છે. તો ચાલો ખાતર નાખી દઈએ. ત્યાં લગન બધાને બાય બાય. આનું ખાતર નાખી દીધું. ખાતર નાખીને આવીને આપણે બધું સામાન હરકું મેકી દીધું. ખાતરની થેલ્યું આપણે પણ નાખ્યા નાય બાઈને પણ ગામમાં પણ જઈ આવ્યા. ગામમાં પાછા વી આવ્યા છીએ. અમારા પૂર્ણ ભાઈ તો કોણ લાવ્યા હતા, અમે પણ સોડા પીને આવ્યા છીએ. ને હવે આપણે જમવા બેસવાનું છે. તો ચાલો આપણે પહેલાં જમી લઈએ. જમ્યા પહેલાં આપણે જો આપણા મેના રાણીએ શાક બનાવી નાખ્યું છે. જો આ ઢોકળીનું શાક. પણ એનું શાક બનાવ્યું ઢોકળી. એનું ઢોકળીનું શાક કંઈક ઉપાડીને બોલ. ઢોકળીનું શાક બનાવ્યું છે.
ટીનાભાઈ ઢોકળી જરાક ભાવે એ જરાક કોમેન્ટ કરો. અને હામ જોવો પેલા એ તારે કોણ ખાવો? કોણ ખાન છે આપણને? કોણ ખાન છે? આમ કીધે હા પાડી દે. કોણ ખાવાનું છે? તો ભાઈ ખાવામાં પીડ્યો છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. લાઈક કરો, શેર કરો. હવે આનભાઈ બોલાવાનું છે. બોલ ગમે ગઈ બોલ. અમારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક ને શેર ને ફોલો કરવા ન ભૂલતા. બાય બાય.